હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો કાલે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી જોયેલું. હવે આજે આપણે જોઈશું શાખાના ક્લોરિનેશન, પછી જળ વિભાજન દ્વારા. બરાબર? તો જુઓ, ટોલ્યુઇન છે, ક્લોરિનેશન એટલે Cl2 તો આવે જ. હવે એનું શું કરે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં કરે છે પ્રક્રિયા. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે તો શું થશે ખબર? આમાંથી કરો ને એ Cl ઉત્પન્ન થશે. બરાબર? 2 Cl ઉત્પન્ન થાય. એમાંથી શું કરશે? આના એક H ખરો ને એ આ Cl જોડે દૂર થઈ જશે. બરાબર? આ Cl જોડે દૂર થઈ જાય તો HCl દૂર થઈ ગયો. આવી રીતના ટોલ્યુઇન છે CH3. ક્લોરિનેશન એટલે Cl2 તો આવે જ, બ્રોમિનેશન તો Br આવે. ઉદ્દીપકની હાજરીમાં કયું? સૂર્યપ્રકાશની હાજરીમાં. આમાંથી Cl ઉત્પન્ન થાય 2 તો કઈ જશે? અહીંયા ગાડી જશે. તો હવે એક Cl આની જોડે જોડાશે ને આમાંથી એક H દૂરી કરીને Cl અહીંયા એક દૂર થઈ જશે. બરાબર? દૂર કરી દો. ઉપર શું રહ્યું? હવે CH2Cl થઈ ગયું. શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે આનું ફરી Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો ફરી શું થશે? આમાંથી એક H દૂર થશે અને ફરી આ Cl જોડાશે. તો જુઓ, બોન્ડ HCl દૂર થઈ ગયો. થઈ ગયું દૂર. હવે આમાંથી એક H દૂર થઈ જાય એટલે શું રહ્યું? CH. Cl તો એમનેમ જ છે. ફરી Cl જોડાય તો Cl2 બેન્ઝીન પર. બરાબર? હવે આ એક H હતો ને આમાંથી 2 Cl હતા, એમાંથી એક Cl અહીં જોડાયો. બીજો કઈ દૂર થઈ ગયો? HCl જોડાય. બરાબર? દૂર થઈ ગયો. તો શું મળ્યું? બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. બરાબર? આ બેન્ઝાલ, બેન્ઝીન પર CH એટલે બેન્ઝાલ ને ડાઇક્લોરાઇડ એટલે Cl2. બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે CH2 બેન્ઝીન પર હોય ને શું કહેવાય? બેન્ઝાઇલ. અને આ ક્લોરાઇડ. હવે આનું શું થશે? જળ વિભાજન એટલે કે H2O. જળ વિભાજન થયું. પેલું એસિડિક માધ્યમમાં હતું એટલે H3O, HOH અથવા H+. પણ આ ખાલી જળ વિભાજન છે. શું કરે? જળ વિભાજન. તો શું થશે? આમાંથી આ બધું હટી જશે અને ડાયરેક્ટ O જોડાઈ જશે. તો શું બન્યું? CHO બેન્ઝાલ્ડીહાઇડ. શું થશે? આખું દૂર થઈ જશે અને O આની જોડે જોડાઈ જશે તો બેન્ઝાલ્ડીહાઇડ મળશે. હવે ગાટરમાન કોચ પ્રક્રિયા શું છે? ગાટરમાન કોચ પ્રક્રિયા દ્વારા. તો જો ગટર છે એની અંદર કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નિર્જળ AlCl3, પછી ક્યુપ્રસ ક્લોરાઇડ, આ બધું છે. હવે એ બધું જ છે. હવે એની બહુ સ્મેલ આવે. હવે એની અંદર શું નાખે છે? બેન્ઝીન નાખે છે. બેન્ઝીન નાખે એટલે બધી વાસ દૂર થઈ ગઈ ને શું બની ગયો? બેન્ઝાલ્ડીહાઇડ. તો જો ફરી બેન્ઝીન છે. બેન્ઝીન તો પછી, પણ પહેલાં દેખો, કાર્બન મોનોક્સાઇડ છે, HCl છે, નિર્જળ AlCl3 છે અને ક્યુપ્રસ ક્લોરાઇડ છે. તો એ બધાની લીધે બહુ જ સ્મેલ આવે છે ગટરની. તો બહુ સ્મેલ આવે એની અંદર શું નાખ્યો? બેન્ઝીન નાખ્યો. બધી સ્મેલ દૂર થઈ ગઈ. બેન્ઝીન નાખ્યું એટલે શું બની ગયો? બેન્ઝાલ્ડીહાઇડ બની ગયો. જો શાખાના ક્લોરિનેશન દ્વારા, શાખાના છે એટલા માટે. જો શાખાના ના હોત તો બેન્ઝીનમાં થાત, પણ શાખાના લખ્યું છે, શાખાના, એટલા માટે આજે CH3 ખરી શૃંખલા એના પર થશે પ્રક્રિયા. બરાબર? આના પર પ્રક્રિયા થાય CH3 પર. પણ જો શાખાના ના હોત તો બેન્ઝીન પર થાત, પણ શાખાના છે એટલે બેન્ઝીનની ઉપર જે CH3 છે એના પર થાય છે. ટોલ્યુઇનનું ક્લોરિનેશન એટલે કે Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતાં HCl દૂર થાય છે, એક Cl જોડાય છે, બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે છે. એનું ફરી Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થતાં HCl દૂર થાય છે અને બેન્ઝાલ ડાઇક્લોરાઇડ મળે છે. એનું ફરી જળ વિભાજન કરતાં બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. પછી ગાટરમાન કોચ પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડ છે ગટરમાં, HCl છે,
નિઝળી LCl3 છે ને ક્યુપ્રસ ક્લોરાઇડ છે. આ બધું બહુ સ્મેલ મારે છે. હવે એની અંદર મેં બેન્ઝીન નાખ્યું, તો બેન્ઝીન નાખ્યું, બધી સ્મેલ દૂર થઈ ગઈ ને શું બની ગયું? બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.